ખેડાના સમાદરા ગામ પાસે નદી પરનો કોઝવે તૂટી ગયો। ઉપરવાસમાં વરસાદને કારણે મેસવો નદીમાં પૂર પાણીના પ્રવાહમાં ગ્રામ્ય વિસ્તારને જોડતો કોઝવે તૂટી ગયો છે। કોઝવે તૂટતા સમાદરા ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। જે કોઝવે બનાવવામાં આવ્યો છે તૂટી ગયો છે, જેના કારણે પાણીનો જે પ્રવાહ છે એ સીધો જ ગામમાં જવાની પણ લોકોને બીક છે। સમાદરા ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તો ખેડાના સમાદરા ગામ પાસે નદી પરનો જે કોઝવે છે, જ્યાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાતું હતું, એ તૂટી ગયો છે। મેસવો નદીમાં પૂરના કારણે જે પાણીનો પ્રવાહ છે એટલો બધો વધી ગયો કે કોઝવે તૂટી ગયો। વધુ વિગતો સાથે સંવાદદાતા જલ્પેશ ફોનલાઈન ઉપર જોડાયા છે। જલ્પેશ, આ કોઝવે તૂટી ગયો છે, કેટલા ગામમાં સંપર્ક વિહોણા બન્યા, શું વિગતો મળી રહી છે? ચોક્કસ આ કોઝવે જે છે તે કોઝવે તૂટવાના કારણે ખેડા તાલુકાના સમાદરા ગામથી મહેમદાવાદ તાલુકાના સાદરા ગામ છે તેનો સંપર્ક તૂટ્યો છે। કહી શકાય કે જે રીતના ઉપરવાસમાં વધુ વરસાદ પડ્યો અને 4 દિવસ પહેલા જે સમગ્ર ખેડામાં વરસાદ પડતા પાણી સર્જાયું હતું, ત્યારે મેસવો નદીની જો વાત કરવામાં આવે તો મેસવો નદી પણ 2 કાંઠે વહી રહી હતી, જેમાં નવા નીર આવવાના કારણે મેસવો નદીના જે મેસવો નદી ઉપર બનાવેલા જે નાના મોટા જે બ્રિજ છે તે પાણીમાં ગરકાવ થયા હતા। તે જ રીતના મેસવો નદી આ ખેડાના સમાદરા પાસે આવેલી જે મેસવો નદી છે તે મેસવો નદીમાં જે આ કોઝવે છે, જે નાનો બ્રિજ બનાવેલો હતો, તે પાણીમાં ગરકાવ થયો હતો અને પાણી ઉતરતાની સાથે જ જે બ્રિજ છે તે જર્જરિત થયો અને તૂટી જવા પામ્યો। માટે આ 2 ગામ જે છે તે ગામ સંપર્ક વિહોણા થયા છે। હાલ તો જે વિભાગ છે તે વિભાગ આ તૈયારીઓમાં છે કે જે કોઝવે તૂટ્યો છે તેને રિપેરિંગ કામ કઈ રીતના કરવું તેની તૈયારીઓમાં પડ્યું છે। જી બિલકુલ, આભાર જલ્પેશ વિગતો આપવા માટે।